આજે આપણે ભાતના રસિયા મુઠિયા બનાવીએ છીએ. એની માટે આ 4 કપ આપણે રાઈસ લીધા છે, જે આપણે સવારે કરેલા હોય અને સાંજે ઠંડા હોય અથવા રાતના કરેલા હોય અને સવારે આપણે વાપરીએ. થોડા ઠંડા રાઈસ લેવાના. 1 કપ ચણાનો લોટ છે, 1/4 કપ તેલ છે, કોથમરી છે, કોથમરી થોડી વધારે લેવાની, આદુ મરચાંની પેસ્ટ લીધી છે, 2 મરચાં અને થોડુંક આદું, આપણે સાકર લીધી છે 1 ચમચી, અને સોડા બાયકાર્બ છે, જે સોડા આપણે અડધી ટીસ્પૂન જે છે એટલો સોડા નાખવાનો. આનાથી વધારે સોડા નહીં નાખવાનો, નહીંતર મુઠિયા છૂટી જશે. અને આ મુઠિયાને આપણે એસેમ્બલ કરી નાખીએ, પછી આપણે પાણી વઘારશું. હવે આપણે ભાત, 4 કપ ભાત, 1 કપ ચણાનો લોટ અને લગભગ પોણા કપ જેટલી કોથમરી, આદુ મરચાં લઈ લીધા છે. આ 1/4 કપ ઓઇલ છે, એટલે લગભગ 1, 2 અને આ 3 ટેબલ સ્પૂન જેટલું તેલ છે. મરચું લીલું નાખ્યું છે, એટલે આપણે 1 ચમચી લાલ મરચું નાખશું આમાં, પછી તીખું ના થઈ જાય. હળદર લેશું, અને હિંગ નાખશું. હવે આપણે આને એકદમ મસળી નાખશું, અને એકદમ જ મસળીને એકદમ જ ભાત ભાંગી જાય અને સાવ જ લોટ જેવું થઈ જાય એવું કરી નાખવાનું. હવે આ સ્ટેજ ઉપર આપણે ચાખી લેવાનું આપણું મીઠું, સાકર બધું બરાબર છે કે નહીં, અને બધા ટેસ્ટ બરાબર અહીંયા સારા આવે એવું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જરાક સાકરવાળો પણ જરા મુઠ્ઠી હોય તો આપણને ભાવશે. જો મરચું પણ અહીંયા ઓછું લાગે તો નાખી દેવાનું. લીલા મરચાંનો તો સ્વાદ હોય જ છે, પણ થોડું લાલ મરચું પણ નાખી દેવાનું, અને પ્રોપર આવી રીતે એનો લોટ કરી નાખવાનો મસળીને. હવે આપણે મુઠિયા માટે પાણી વઘારશું પહેલાં, અને પછી મુઠિયાને આપણે ગોળ ગોળ કરી અને એમાં નાખી દઈશું. પહેલાં આપણે તેલ મૂકશું, થોડી હિંગ નાખી દઈશું. હવે ગેસ થોડો ધીરો રાખવાનો, એટલે આપણે હળદર અને મરચું નાખીએ બળી ના જાય. 5 ચમચી જેટલી હળદર નાખી, 1 ચમચી આપણું લાલ મરચું નાખ્યું, અને હવે જરાક હલાવી અને પાણી નાખી દેવાનું. આ 4 કપ જેટલું આપણે પાણી લીધું છે. વધારે જરૂર પડશે તો પાછું નાખશું. પાણીમાં આપણે મીઠું નાખી દઈએ. આપણે મુઠિયામાં મીઠું નાખ્યું છે, એટલે અહીંયા એકદમ સંભાળીને મીઠું નાખવાનું કે ખારું ના થઈ જાય. જરૂર પડે તો પછી ઉપરથી નાખવાનું. હવે આપણે આના ગોળ ગોળ મુઠિયા વાળી દેવાના. આવી રીતે હાથમાં લઈ અને આ સાઈઝના ગોળ વાળી લેવાના મુઠિયાને, અને પછી પાણી ઉકળે એટલે પાણીમાં નાખી દઈશું. જાણે એકદમ જ એક જ કન્સિસ્ટન્સીનો આપણે લોટ હોય એવો થઈ ગયો છે, કારણ કે આપણે એને સરખી રીતે મસળી લીધો, અને મીઠું, સાકર બધું પ્રોપર ચાખી લેવાનું. લીલા આદુ મરચાં, લાલ મરચું બધું પ્રોપર સરસ મસાલો કરી અને આવા ગોળ ગોળ મુઠ્ઠી આપણે વાળી લેવાના. હવે આપણું પાણી અહીંયા ઉકળે છે. આપણે પહેલાં એક આવી રીતે મુઠ્ઠી મૂકી અને જોઈ લેવાનું, અને તૂટતું તો નથી. 2 મિનિટ ઊભા રહેવાનું અને જોવાનું. જો ના તૂટે તો સમજી જવાનું કે આપણો પ્રોપોર્શન બરાબર છે.
જનરલી 4 કપ ભાતમાં 1 કપ ચણાનો લોટ અને આપણું 3 ટેબલ સ્પૂન ઓઇલ હોય તો વાંધો ન આવતો, પણ તે છતાં પણ જો છૂટે એવું લાગે તો એમાં પાછો થોડો ચણાનો લોટ નાખી અને એને કૂણવી નાખવાનું અને પાછો એના મૂઠિયા કરવાના. હવે બધા આપણે મૂઠિયા નાખી દઈએ છીએ અને જો આપણને પાણી ઓછું લાગશે તો આપણે પાણી નાખી દઈશું અને છેલ્લે આપણે દહીં નાખી અને બંધ કરી દઈશું ગેસ. પહેલાં આપણે એને 10 મિનિટ આવી રીતે ઉકાળશું પાણીમાં. હવે આપણા મૂઠિયા ઉકળી ગયા છે અને એકદમ સરસ રસો પણ થઈ ગયો છે એનો. હવે એમાં 2 ટેબલ સ્પૂન આપણે દહીં નાખી દઈશું અને થોડી વાર ઉકાળી અને ગેસને બંધ કરી દઈશું. આપણે કોથમરી નાખી દઈશું. ગેસ બંધ કરી દઈશું. ગરમ ગરમ મૂઠિયા ખાઈ લેવાના.